અમદાવાદ ચંડોળા ડિમોલિશન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી છે। જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું કે સરકાર તરફથી થઈ રહેલી કાર્યવાહી યોગ્ય છે। વિપક્ષ આ કાર્યવાહીમાં સરકારની સાથે હોવાની વાત ખેડાવાલાએ કરી છે। બાંગ્લાદેશી પાકિસ્તાનીઓને ખદેડવા જોઈએ। પહેલગામ ઘટના બાદ સરકાર જાગી છે, પહેલા જાગવાની જરૂર હતી। ચંડોળા તળાવ પાસે રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો। ચોક્કસ અમદાવાદ શહેર અને સુરત કે અન્ય શહેરોના અંદર જે પ્રમાણે બાંગ્લાદેશી અને પાકિસ્તાની લોકો ગેરકાયદેસર રીતે રહે છે તેને દૂર કરવાની જરૂર હતી। અને જ્યારે કાશ્મીરની ઘટના બની ત્યાર પછી સરકાર સફાળે જાગી છે। સરકારને મારી એ જ વિનંતી કે આ પહેલા કરવાની જરૂર હતી, કેમ કે જે લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોય અને જે પ્રમાણે જે તમામ ડોક્યુમેન્ટ્સ ખોટા ઉભા કરતા હોય અને ભારત દેશના જે નાગરિકો છે તેનો હક લેવાની કોશિશ કરતા હોય, તેના પર એનો ત્રાપ મારતા હોય, ત્યારે હું સમજુ છું કે આ જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી અત્યારે જે પ્રમાણે થઈ રહી છે એ યોગ્ય છે। સાથે સાથે મારે એ કહેવાનું કે આ જે અત્યારે કાર્યવાહી થઈ છે એના સાથે સાથે કે જે પ્રમાણે જે ગુજરાતીઓ રહે છે ત્યાં જે વર્ષોથી રહે છે ચંડોળાની આજુબાજુ, યુપી બિહારથી આવેલા છે એ લોકો પણ આજુબાજુ રહે છે, મહારાષ્ટ્રથી આવેલા છે એ પણ ત્યાં રહે છે અને નાના મોટા ધંધા રોજગાર કરે છે। ત્યારે મારે સરકારને વિનંતી છે કે એ લોકોના જે ગુજરાતી છે, આપણા ભારતીય છે અને ભારતીય હોય તેના પુરાવાના આધારે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને બધું આ જે બાકીનું જે ડિમોલેશન છે તે દૂર કરે છે। તો કોંગ્રેસ પાર્ટીના તમામ જે અમારા નેતાઓ છે એમને સમર્થન આપ્યું છે કે આવી ઘટના જ્યારે બનતી હોય, દેશની સુરક્ષાની વાત હોય, ત્યારે પાકિસ્તાનના કે બાંગ્લાદેશી જે અહીંયા ગેરકાયદેસર રહે છે તેને દૂર કરવાની જરૂર છે।